મેસેજ પડે તે પડે ખબર નહીં પડતી હવે પૈસા 31 પવન ચેવો આવો ચાલશે તમે અરે યાર નહીં પીવો તો હું કરું કે એ મારું નહીં એ તો પેલા ભાઈ આ ને એનું એવું થયું તું કોનું શાક બન્યું તો કે આવું બનાવશું અલે ભાઈ તું તમે તો અમેરિકન છો ગાઈસ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં છો જય માતા સરપંચ સાહેબ ગુડ મોર્નિંગ ભાઈ પાણી પીવું છે એના ઠંડુ પણ ને કરતું નહીં અને હાર જઈને આતે શું છે અલે મેગી છે યાર હું તું એ હાથ ભાગી જાય કો હાવલ્યા પાસે એમ ના નેકરા હમણાં વાઘ છે હો સટક છે ને તો બુદ્ધિ જો વાપરે ખાલી ઓમ મારવાનો ઉભી રહે બરફ લે ભાઈ પોની જ ના નીકળી પોપટ થઈ ગયો અરે આ ભલે હવે આટલું બહુ થઈ ગયું ઠંડુ પાણી હા જો ફાટ્યું ને જો કહી દઉં હું ગોડામ પ્રથમ કરે છે પેલી ખબર છે ગુડ મોર્નિંગ ઓકે સર બોલ ચો સર ચો લે હજુ પેલા આયા નહીં આપણે નહીં મેસેજ પડે તે પડે ખબર નહીં પડતી હવે પૈસા 31 તારીખે પડવાના અલે હા 31 કઈ કેટલા મહિના જતા રહે 2 મહિના જ જતા રહે ને ગુડ મોર્નિંગ અરુભાઈ આહા નેકરી પાણી નેકરી પી લીધું ટીક ગુડ મોર્નિંગ હા આઈફોન વાપરે છે ભાઈ કઈલી માસી તો અને કોઈ ખબર હે કાજલના ખાતામાં પૈસા પડ્યા ચલા પડ્યા 1000 રૂપિયા લે 2000 આલી લેજો 2000 હજુ હું ફાઇનલ હતી તમે એ તો મારા ખાતામાં લખાઈ દો હો ને તું હા લઈ લેજો મને ઓ ભરું કે તમારા ખાતામાં લખાઈ દો ઓનલાઈન મારો માઇનસ ચાલે જે 500-800 કોપન પ્લસ થઈ જતું હો ને એ હા બાલે ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ ચા પીધો બીજું કોઈ ખાધું રોટલો હા શું કહેવાય પૌવા વઘારે ખાઈ લે હા હવે ખાઈ લેતા પછી ખાવાના ટાઈમે ખાઈ લેવાનું પછી ચા પીવાના ટાઈમે ચા પી લેવાનો હા ગુડ મોર્નિંગ બાપા ખાવાય બે તું ખાઈ લે તો ગાઈઝ હવે આપણે જઈએ છીએ થોડા કોમથી મનચુર લીધી શંકર કોમ બોમ પતાવી પછી સીધા ઘેર ભાઈ કોમ પતી ગયું ને હવે જઈએ છીએ અમે ઘેર થોડાક કોમથી આવ્યા હતા થોડું નહીં આમ સાધારણ નહીં પેલું શું કહેવાય બહુ મોટું કોમ હતું આપણે આવી જશે હવે ઘેર આજે આ મનસીએ પેન્ટ તો જો પહેર્યું સીવડાયો બૂટકટ કહેવાય કે સીવડાયો આરું કે પપ્પા આ ગયે ચમ મુझे था ना હે બેટા રોતો તો અરે આર્યા રોવાતું હોય ભાઈ એ તો ચાલે છે નાસ્તો અમારે નતું ખાવાનું ખા અરે એટલું બધું ખાવાતું હોય પછી ખાવાના ટાઈમે પડે કો ઠોકે ચાલતું હોય આવું અરે રે મારો લે પૌવા તો કાઢ
ઓકે આવું કાઢ્યા પાપા રચમ નહીં કાઢ્યાલો તું આ તો કાઢ્યાલો અત્યાર સુધી મારે ખવડાવ્યું એ હવે પૌવા ખાવા પડશે ભૂખ લાગે છે અને વિડીયો હજુ અડધો એડિટ થઈશે અડધો કરવાનો છે ટાઈમ જ નહીં મળે ચમ કે રાતે આખો દારો વિડીયો ઉતારો થાકો ને એવો પડો એવો હોઈ જાઉં સવારે ઉઠું પાછું રાતે એવું નહીં એડિટ ના કરું રાતે એડિટ કરું અડધો એડિટ કરતાં કરતાં હું હોઈ જાઉં પછી સવારે થોડું હમણાં એડિટ કર્યો પાછું એટલામાં ગાય ગામ નહીં લેવો પછી કે કોમ ને કોમ હોય બોલો ઊંઘી રહ્યો સાહેબ તો ઘેર હોય નહીં મારે જ જવાનો ગમે તો જવાનું એટલે હું ફટાફટ નહીં લઉં બધું ખાઈ લઉં હવે ખાવાનું ખાઈ લઉં તો આવી ગયા ભાઈ ગુડ મોર્નિંગ જય માતાજી હવે ઉઠે છે ભાઈ સીપા બેન એ ગુગુ એ જો હા ને આ બાલી હુઈ જી અને આ બાલી ઉઠી હા એક બાલી ઉઠે ને એક બાલી ઊંઘે છે નહીં હા ભાઈ મમ્મીને ખબર ના પડી કે હું વિડીયો ઉતારો ચમ કે એરી મસાલો ખાતી હતી અને હસતી જતી હતી તો મસાલો ભરાય ને એટલે હસવાનું બંધ કરી નાખ્યું ચમ કે મેં વ્લોગ મૂક્યો ને મીનો વ્લોગ મૂક્યો ને ઇન્સ્ટામાં તો એટલે એરી હસતી હતી ખખડી નથી હતી પણ વિડીયો ચાલુ થયો અને એને ખબર નથી મમ્મી કે વિડીયો ચાલુ થયો પણ મસાલો ખાતી હતી ને એટલે હસીએ નથી શકતી ચલો મમ્મી મને ખાવાનું આપી દો ભૂખ લાગી છે ભાઈ હવે ખાઈ લઈએ અને કાજલ તો ઊંઘવાઈ જતો રહો થાકી બાકી નથી તો હેતા નહીં ઉઠી નહીં બોલે ઉઠ્યો નહીં તન્ને ઉઠ્યો તન્ને રાતે 12 વાગે ઉઠ્યો હવા 9 વાગે ઊંઘ્યો તું કેટલા વાગે ઊંઘી હતી આ પછી મમ્મી ઊંઘી ઠી હમણાં જ છે હોય ભાઈ એ પાલીની વાત વાપરો હા 5 વાગે ઊંઘી કાલે 5 વાગે ઉઠી ને તને જોઈને તને તો અરે બધો બેહી રહેલો ઊંઘાર દેતી હોય તો સીપી હા જો ઈમત કેસે હા सर्दी दीजिए भाई पुष्पा झुक जाता है कभी कभी सर्दी में झुक जाता है वरना नहीं झुकता है तो भाई ચોરાનું શાક બન્યું છે અને રોટલી ખાવાનું તો ચારનું બની ગયું પણ હું હવે ખાવા બેહું છું તો ભૂખ લાગે નહીં તો અંદી હું ખાતો નહીં ટાઈમે એવું પહેલાં કેવું ટાઈમે ખાઈ લેતો હતો ને હવે ટાઈમ ફિક્સ નહીં ખાવાનો મારો નહીં રાતે ખાવાનો ફિક્સ નહીં સવારે ખાવાનો ફિક્સ તો પહેલાં ટાઈમ ટુ ટાઈમ ખાઈ લેતો ભાઈ બધા ઊંઘ કરે છે એટલે ઊંઘ કરે એટલે પહેલાં ઉઠે બધા ઊંઘે છે અને મમ્મી ઉઠીને હવે કોમ કરે છે બધા ઊંઘે છે અને મમ્મી હવે કોમ કરે છે અને તાપ તો એવો લાગે છે ઘરમાં બેઠો તાપ લાગે છે આમ બહાર પવન આવે છે એટલે બહાર બેસવા જવું થોડી હા જો પવન કેવો આવે ઠંડો આવે કે ગરમ આવે પણ થોડી હવા છે ને સારું લાગશે કોઈ દેખાતું નહીં હું એકલો જ બેસવાનો કોઈ જ નહીં બધો નહીં અંશો એકલો બેહું થોડી વાર ઠંડો પણ અડે પછી જઈએ અંદર ઉડવા જાય છે પણ ઉડી નહીં શકતો આવી રે કબૂતર દોનાની પપ્પા અને બાપા નાખી જાય હા પવન આવે છે ને બધો આવ્યો હવે બધો એમ કે છે હું નહીં કહું શું થાય છે તું કે કંટાળા આવો ટાઈમ જ નહીં જતો ભાઈ શું કરીએ વહેલા ઉઠે એટલે આવું થાય ટાઈમ જ જોઈ નહીં જતો એવું પડ્યું ભમ બધું હા પવન જેવો આવો હાલ પાછો બંધ થઈ ગયો હતો ને પાછો ચાલુ થયો બધો લઈને આવ્યો વાવાઝોડું ને કે ઘરમાં જઈએ ને તો તાપ લાગે એટલે બેસી રહીએ ને એટલે પંખો ચાલુ ઠંડુ જ લાગે પણ આમ તાપે લાગે તમે કીધું બહાર જ બેસવા દે ખાતી ને એટલે 6 ઊંઘે છે ગુડ મોર્નિંગ ઓ ભાઈ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ કે બધા હતા જી ખબર લ્યો ફોન નાખે ફુગ્ગો ક્યાં તું બી બદરેશ તને ઉઠી હોઈ રહેશે એ રીતે લાગે ઊંઘી ખબર ને 9 વાગે ઊંઘી હતી એ 9 વાગે ઊંઘી એ ના તો ભાઈ કવીજી પછી 9 વાગે તો ઊંઘી હેરી આખી રાત નહીં તો રાતના 12 વાગ્યા ની સવાર 9 વાગે ઊંઘી ભાઈ હવે ઊંઘ્યા થોડી વાર તાપ તો તાપ લાગ કરે છે શિલ્પા બેન તો હું ઊંઘ હા તમે તો હું ઊંઘો આવો અમને ઉઠે એટલે ઊંઘ જ ચમ નહીં આવો અમે ઊંઘ્યા થોડી વાર મળી અમને હોજે ભાઈ હવે જોઈએ ને ચમકો ઉઠી ગયા છે 5 વાગે હેતલબેન ના આવ્યો બાકી
નહીં લીધું, ખાઈએ લીધું. હા 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 હા. આ બધો તો હોઈ ગયો તો ઉઠી ગયો છે. એક જણ કચરો વાળે, એક જણ લુગરો વાળે છે. ચા પીધો કે બાકી? હું તો હાલ આવ્યો ઉઠીને. હવે ચા પીશું, પછી જઈશું અમે મેચ રમવા. ના હોય અત્યારે કેરીઓ હોતી હોય મેદો ને જઈ રહ્યો. હા બોલો. ના ભાઈ ના, કોક બોલે એવું નહીં કરવાનું. હું ચો કહું એમ નહીં. બહુ લાગે છે હાલ ઉઠી ના તો તાપ તાપ થઈ જવાય. ચૂલીમાં એવું છે ભાઈ, મેથનો કીડો કહેવાય હેતા. તાપ બાપ દેખાય નહીં. અને હેતા લઈ કહે છે કે અત્યારે તાપ નહીં નડે રમતો ભાઈ એવું ના થાય. ચા પીવા જો ને તે ચા જ નથી. તે ભાઈ ના, તે ભાઈ કૈલી માસી કે મૂક્યા આપું. મેં કીધું ના નહીં પીવું, કવડે આ દો કહું કે ના બને. મેં કીધું ના ના હોય એક જણ એટલે ચા બનાવે. મેં કીધું ચાલશે, નહીં બનાવો ચાલશે ચાલશે. તમે અરે યાર નહીં પીવો તો હું કરું કે નહીં પીવી બનાવો નહીં પીવી. અરે મારો ભાઈ બધે એન્ટ્રી મારી એ હારું. आलू का चालू बेटा कहाँ गए थे? आरू के पापा किधर गए? अनुबेन ની ગુડ મોર્નિંગ થઈ જી ભાઈ. અમેરિકન આ ભાઈ તમે ધીમે માથો રાવો કે ઈવન દુખાય છે હારો એ નહીં. આ ભાઈબંધ રિયાન્સ રમવા આવ્યો ને યાર. હા માથું લાવો ભાઈ, માથું વલખો લાવો. હા મતન લાગે ને હાલું તને ધોધ કરવાનું. આવું બાઈક લાવવાને તારે? હા અમારું નહીં, પેલા ભાઈ અંદર આવે ને ઈવાનું જોઈ તો બુલેટ માં જો ત્યાં ચલો. એ મારું નહીં, એ તો પેલા ભાઈ આવે ને એનું હોય યાર. હું તો ખાલી ફેવર વાળા આવે એ પેલા ભાઈ નહીં. હું તો ખાલી ફેવર જ લાવ્યો. ગાડી હોવાની હું એ તો ખાલી પેવર જ લાવ્યો. સાચું કહું ભાઈ. મેદોને આવ્યા છીએ મેચ રમવા અને મારી આવી છે બેટિંગ. ઓલાને આવી છે ફિલ્ડિંગ. ટીમ અમે પાડી પણ ટોસ ઓલારા મેં ને પેલા બંધાન મોકલ્યો છે. બોલ નહીં દેખાતો. ભાઈ મેચ રમી લીધી છે ને હવે જઈએ છીએ અમે ઘેર. ચમકા IPL ચાલુ થાય છે આજથી એટલે ફટાફટ ઘેર. તો ગાઈઝ આપણે આવી ગયા છીએ ઘેર અને ઘેર આવીને સીધા હાથ પગ ધોઈ મેચ જોવા બી આવી ગયા છે. આપણી ફેવરેટ ટીમ નહીં પણ પહેલી મેચ છે ને એટલે જોવા બી આવી ગયા. क्या बना है खाने में? ખીચડી ગલકાનું શાક. ગલકાનું શાક એવું? આમાં ભાગ મત નતું આવે. પેલા તાર બનાવી પણ એવન ભાગમાં જ નતું આવે. મસ્ત હા, સુગંધ જોરદાર આવશે ભાઈ. આમાં હા એવું તે તું કશું નહીં કર્યું ભાઈ. હો મેં મારું નામ નથી, ખાલી મેં આમ જ કર્યો. હા રોટલી બનાવો રોટલી. આ ભાઈને હા ને આમ સરપંચના શાક બધો ભરાઈ રહેશે. કોનું શાક બન્યું તો કે આવું બનાવશું. અલે ભાઈ તું ગલકાનું શાક ખા, તને ખબર પડે કે ગલકોનું શાક કેવું હોય. આમ તને સુગંધી ઉપર ખબર નહીં પડતી. હા હું નહીં ભાવ નહીં ભાવ. તું ખાલી એકવાર ખાજે. આ નવું ખાવું હોય પનીર ને હું બારનું પેલું વડાપાવ પેલું કેવું પેલું બીજું કહેવાય બરું હું ભૂલી જઈ એનું નામ. બર્ગર ને એવું બધું બહુ ભાવે. રાતે બહુ મંગાવરાતી પણ હમણાં બીમાર પડે ને એટલે પપ્પાએ બધું બંધ કરાવડાવી દીધું. ભાઈ ભાઈ આ સરપંચ નું ખાવું પૂછજે. પનીર ખાવું ભાઈ ભાઈ
તમે તો અમેરિકન છો, અમેરિકન જીવન જીવો તમે. અને બે ફોન લઈને પડે, બતાવજો ભાઈ ભાઈ. યા એક એતાનો ને એક મનીનો ફોન લઈને પડે છે, બે ફોન લઈને. જે બન્યું ને ખાઈ લેવાનો ભાઈ. હવે ચાખીએ શું બન્યું છે. કમ્પ્લીટ છે. આમ તો કૈલી માસી બનાવે એટલે કેવું ના પડે. પનીર કયો આ કયો કોઈ ફેર નહીં. હા કઈ કામ ખાઈ જ જવાનું. ખાઈ લઈએ, ચલો ખાઈ લઈએ, બરોબર. ગાઈસ આ વ્લોગને આપણે એન્ડ કરીએ છીએ. આઈ હોપ કે તમને બધાને વ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર અને નવા ચેનલ ઉપર તો સબસ્ક્રાઇબ ન કરી દેજો. તો મળીએ કાલે નવા વ્લોગમાં. થેન્ક્સ ફોર વોચિંગ. જય માતાજી, બાય બાય.